નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ આરપીજે હોટલ નજીક ગત તારીખ 1ના રોજ મોડી રાત્રે દીપડો દેખાયો હોવાનો વિડીયો વાયરલ થતા ફરી લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. રાજકોટ નજીકના મુંજકા, કણકોટ અને વાગુદડ પાસે તાજેતરમાં દીપડો દેખાયા બાદ એક પખવાડિયા સુધી વનતંત્ર બરોબરનું ધંધે લાગ્યું હતું. બાદમાં વનતંત્રએ એવું અનુમાન કરી લીધું હતું કે દીપડો ફરી જંગલ વિસ્તારમાં ચાલ્યો ગયો હશે. જો કે વનતંત્રના અનુમાન વચ્ચે ફરી એકવાર આ દીપડાએ ફોરેસ્ટ વિભાગને ધંધે લગાડી દીધું છે. કારણ કે આ દીપડો ફરી એકવાર રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલ આરપીજે હોટલ નજીક ગત તારીખ 1ના રોજ મોડી રાત્રે દેખાયા હોવાનો વિડીયો વાયરલ થયો છે. દરમિયાન આ અંગે રાજકોટ જિલ્લા ફોરેસ્ટના મદદ વન સંરક્ષક શૈલેષ કોટડિયાનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે કાલાવડ રોડ ઉપર આરપીજે હોટલ પાસે દીપડો દેખાયાનો જે વિડીયો સામે આવ્યો છે તે જોતા તેમાં દીપડો હોવાનું જ દેખાય છે અને સંભવતઃ ગત તારીખ 1ના રોજ રાત્રિના આ દીપડો આવી ચડ્યાનું અનુમાન છે. કોટડિયાએ જણાવેલ હતું કે વાયરલ થયેલો વિડીયોના આધારે ઘટના સ્થળે વન વિભાગની ટીમને રવાના કરી દેવામાં આવી છે અને ઘટના સ્થળની આસપાસ તપાસ શરૂ કરી દેવાઈ છે. આ ઉપરાંત સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દીપડો હવે છેક રાજકોટ શહેર સુધી પહોંચી જતા નગરજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને દીપડા અંગે તરેતરેની ચર્ચાઓ થવા લાગી છે. 15 દિવસ કરતા વધુ સમયથી રાજકોટ વિસ્તારમાં આવી ચડેલા આ દીપડાને પકડવા વન વિભાગ દિવસ રાત એક કરી રહ્યું છે, પરંતુ આ દીપડો હાથ આવતો નથી. દરમિયાન એવી વિગતો પણ સાંપડી રહી છે કે આજે વાયરલ થયેલો દીપડાનો વિડીયો ગત તારીખ 26 ડિસેમ્બરનો છે અને કાલાવડ રોડ ઉપર આવેલ આરપીજે હોટલના પાસેના રેવેરા બિલ્ડિંગના બેંક ઓફ ઇન્ડિયામાં એટીએમ પાસેનો છે. દીપડા વિશે જે કાલાવડ રોડ પર સતત 15 દિવસથી આ મેસેજ મળે છે, લોકેશન મળે એમ દીપડાનું. અત્યારે હમણાં સીસીટીવી ફૂટેજ આવ્યા છે એની અંદર કાલાવડ રોડ પર ઓલરેડી દેખાય છે. ગઈકાલે આશ્રમના બાપુના આશ્રમ પાસેનો મેસેજ મળેલા છે. 3-4 દિવસ પહેલા યુનિવર્સિટી પાસેના પણ મેસેજ મળેલા. તો ફોરેસ્ટ વિભાગ એવું કહેવા માંગે છે કે હવે એના યથાસ્થાને જતો રહ્યો છે, તો એની પાસે લોકેશન પૂરતું છે યથાસ્થાને જવાનું કે એ લોકો તપાસ નથી કરતા. એ તકેદારીના પગલા રૂપે ફોરેસ્ટ ખાતાએ તકેદારી રાખી અને આનું લોકેશન મેળવે છૂટકો કરવો પડશે. અને તમે કાલે પણ કઈક જોયા હતા? ગઈકાલે મને મેસેજ મળેલા, એટલે એ કણકોટમાં એ વ્યક્તિ રહે છે, કામ કરીને પાછો આવે, એને 1:30-2 વાગે રાત્રે અહીંથી પાસ થતા જોયું. એટલે લોકેશન દીપડાનું આ વિસ્તારમાં જ છે, નદીવાળા વિસ્તારથી કણકોટ સુધીનું. આ વિસ્તારમાં કેટલી સોસાયટીઓ આવેલી છે? ખૂબ મોટી મોટી સોસાયટીઓ છે. આસપાસમાં કયો પ્રકારનો માહોલ? આ માહોલમાં તો ભયનો માહોલ છે. ગઈકાલે અમને આ બધાને મેસેજ મળ્યા તો કોઈ બહાર પણ નથી નીકળતું 10 વાગ્યા પછી રાત્રે. એટલે ભયનો માહોલ તો 100% છે જ. આ કોર્નર ઉપર આવી ગયેલો અહીંયા મોટી સોસાયટીમાં મોટા મોટી સોસાયટી એવરેસ્ટ પાર્ક છે અને ત્યાંથી જ એ ગલી 3 નંબરની ગલીમાંથી જ નીકળેલો છે દીપડો. એટલે ભયનો માહોલ તો કોઈ ખાસ તો દીપડો આવ્યો એના પછી અત્યારે માહોલ શું કહેશો? મહિલાઓ, બાળકો નથી નીકળી શકતા. આજે સવારે તો સ્કૂલે જવામાં 50% નથી મોકલા. આજે સવારે સ્કૂલે રાત્રે મોડું થયું હતું, બધા અમે મીટિંગ હતી રાત્રે, સવારે સ્કૂલનો બચ્ચે છોકરાઓ નથી મોકલા. મીટિંગમાં ચર્ચા થઈ અને અમે બધી વાત કરેલી કે ભાઈ આ લોકોને કઈ કરવું જોઈએ. ફોરેસ્ટ વાળાનું 2-3 દિવસ પહેલા ટીવીમાં સેટિંગ આવેલું હતું, મેસેજ આવેલા હતા કે દીપડો એના યથાસ્થાને જતો રહ્યો. યથાસ્થાને જતો રહ્યો એટલે કઈ જગ્યાએ જતો રહ્યો? યથાસ્થાન એનું કયું છે? એની પાસે લોકેશન છે, એને ઘરમાં જતો રહ્યો એવું? અને જો યથાસ્થાને જતો રહ્યો હોય તો આ દીપડો કેવી રીતે દેખાય? સીસીટીવી કઈ તારીખના છે? સીસીટીવી તો લગભગ 22 તારીખના છે. 22 તારીખ રાતના. દવે ગોંડલિયા, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.